ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13. નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? કેટલા વિદ્યુતની જરૂર પડશે એવું પૂછ્યું છે. પહેલું કયું છે? પિગલિત CaCl2. CaCl2માં 20 ગ્રામ કેલ્શિયમ. કેટલા વિદ્યુતની જરૂર પડશે એવું પૂછ્યું. તો CaCl2માં પહેલાં આપણે આયનીકરણ કરીએ તો Ca+2 મળશે અને 2Cl-. એમાં Ca+2માંથી Ca મેળવવાનું છે આપણે. અંદર આપેલું છે પિગલિત CaCl2માંથી એટલે કેલ્શિયમની વાત કરી છે. એટલે Ca+2 હોય તો 2 ઇલેક્ટ્રોન લેશે અને 2 ઇલેક્ટ્રોન. કેલ્શિયમ કેટલું છે? 40, કેમ કે 1 મોલ કેલ્શિયમ એટલે એનો પરમાણુ ભાર 40 ગ્રામ. એટલે ઊંધું પદ મૂકવાનું થાય કે 40 ગ્રામ કેલ્શિયમ હોય ત્યારે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડી? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડી, એટલે કે 2 ફેરાડેની જરૂર પડી. તો 20 ગ્રામ કેલ્શિયમ હોય રકમ મુજબ, તો કેટલા ફેરાડે વિદ્યુતની જરૂર પડશે? તો 20 ગુણ્યા 2 ચોકડી ગુણાકાર કરો ભાગ્યા 40. 20 તો 40, 2 2 કેન્સલ. 1 ફેરાડે જોઈએ બેટા. ડાયરેક્ટ એ ખબર પડી જાય એવી છે, પણ આ રીતે આપણે ગણતરી કરવી જરૂરી છે. ઓકે, હવે કુલમમાં પૂછ્યું હોય તો 1 ગુણ્યા 6 500 કુલમ કરી. આની પણ જરૂર નહીં, ડાયરેક્ટ જ લખી દઈએ આપણે. એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ +3માંથી એલ્યુમિનિયમ મળે. 3 ઇલેક્ટ્રોન જોઈશે એના માટે. ડાયરેક્ટ ખબર છે ને હવે તો ઇક્વેશન બેટા. આખું ચેપ્ટર પત્યું. 1 એલ્યુમિનિયમના પરમાણુનો પરમાણુ ભાર કેટલો થાય? એનો 27 ગ્રામ મોઢે છે આપણને. તો 27 ગ્રામ એલ્યુમિનિયમ માટે 3 ફેરાડે વિદ્યુતની જરૂર પડશે. તો રકમ પ્રમાણે 40 ગ્રામ એલ્યુમિનિયમ હોય તો કેટલા? 40 ગ્રામ માટે લખીએ આપણે તો 40 ગ્રામ માટે કેટલા વિદ્યુતની જરૂર પડશે? ચોકડી ગુણાકાર કરો. હવે ડાયરેક્ટ ખબર પડી જાય. 40 ગુણ્યા 3 ભાગ્યા 27. છેવડાડે 3 9 27, 40 ભાગ્યા 9 4.444 એવી રીતે આવશે. જોઈ લેજો તમે. એટલે આ તમારું એલ્યુમિનિયમ માટે જરૂરી વિદ્યુત રહેશે. ઓકે, એકચ્યુઅલમાં બેટા આ વિડીયો ઉતારતી વખતે માઇકની બેટરી લો હતી, બરાબર? એટલે તમને વોઇસમાં થોડો પ્રોબ્લેમ રહેશે. એટલે ફરીથી વોઇસ ઉપર ઓવર આપવાનો આપણે પ્રયત્ન કરેલ છે. એટલે હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. ચલો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. દાખલા નંબર 2.14, સ્વાધ્યાયનો દાખલો. સ્વાધ્યાય 2.14. લખવામાં ભૂલ છે બેટા, જોઈ લેજો. 2.14મો દાખલો છે આ. ઓક્સિડેશન પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર પડશે? ઓક્સિડેશન પર્યાયમાં એટલે ઓક્સિડેશન આગના પર્યાયમાં જોઈ લો એટલે ચાલે. તો H2O એમાંથી O2. હવે H2Oમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય બેટા? દરેકને ખબર છે. Hનો પ્લસ હોય એટલે +2 પેલી બાજુ જાય તો -2, અને આ એકલો છે એટલે 0 થશે. -2માંથી 0 એટલે 2નો ડિફરન્સ મળે એટલે 2 ઇલેક્ટ્રોનના કારણે 2 ફેરાડેનો તફાવત મળે. એટલે 2 ગુણ્યા 6 500 જેટલો વિદ્યુત તફાવત મળશે. અહીંયા આગળ ગુણાકાર કરી દો એટલે ખબર પડી જશે, બરાબર? ડાયરેક્ટ ખ્યાલ આવી જશે. હવે સેકન્ડ બીજામાં જોઈએ. આ પહેલું હતું 1 મોલ FeOમાંથી Fe2O3. હવે ઓક્સિડેશન આના ખબર હોય તો આ -2 એટલે સામે કેવું થાય? +2 થાય. ઓક્સિજન -2 હોય પણ સામે જશે એટલે Fe+2 બનશે ને. એટલે -2 એના કારણે Fe કેવું બને? +2. ઓક્સિજનનો -2 હોય, યાદ રાખજો. ગણીને જોઈએ. જો FeO બરાબર 0, Fe વત્તા ઓક્સિજનનો -2 બરાબર 0, Fe ઇઝ ઇક્વલ ટુ -2 પેલી બાજુ જાય તો +2 થશે. ઓકે, એટલે આ રીતે +2 થશે. હવે Fe2O3માં ગણીએ તો 2Fe + 3O માથે કોઈ વીજભાર નથી આખા સંયોજનના, એટલે 0 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર? ધ્યાન આપજો કે Fe2O3નો ઓવરઓલ માથે કોઈ ચાર્જ છે નહીં, એટલે આપણે એનો 0 મૂકી શકીએ ઇઝ ઇક્વલ ટુ
હવે 2Fe, એફીનો શોધવાનો છે 3M9 ઓક્સિજનના -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2Fe બરાબર શું થાય? 3 2 -6, પેલી બાજુ જાય તો +6. માટે Fe +6 છે, ભાગાકારમાં 2 જશે એટલે +3 થઈ જશે. 6 ભાગ્યા 2 એટલે 3, એટલે +3 આવશે તમારો Feનો ઓક્સિડેશન આંક. તો +2માંથી +3 એટલે 1 ઇલેક્ટ્રોનનો ડિફરન્સ આવ્યો, એટલે 1 ઇલેક્ટ્રોનના કારણે શું આવશે? 1 ફેરાડે. કેટલો આવશે? 1 ફેરાડે. ને 1 ફેરાડે એટલે શું થાય? 1 × 96 500 કુલમ થાય. એટલે ફેરાડેમાં જવાબ પૂછે તો ફેરાડેમાં, અને કુલમમાં પૂછે તો કુલમમાં જવાબ લાવી શકો છો. ઓકે, ક્લિયર થઈ જાય છે? ચલો હવે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ છીએ. બહુ સહેલો દાખલો હતો આ, સિમ્પલ લોજિકથી પણ તમે ગણી શકો છો. ઓકે, તો ઓક્સિડેશન આંકના ફેરફાર દ્વારા આપણે સરળતાથી આ જવાબ લાવી શકીએ. બાકી પદ્ધતિસર જો ગણો હોય તો પણ તમે ગણી શકો. બાકી આ જનરલી 1-2 માર્કમાં પૂછવાની શક્યતા રહેશે. ઓકે, તો આ રીતે ઓક્સિડેશન આંકના તફાવતના આધારે તમે પ્રયત્ન કરીને ગણી શકો છો. બીજી રીતે જો તમારે જોવું હોય તો ઓક્સિડેશન આંક ના ગણતો ફાવતો હોય તો આવી રીતે અલગથી તમે કરી શકો છો. 2H + O ઇઝ ઇક્વલ ટુ 0. હાઇડ્રોજનનો +1 હોય એટલે 2 1 = 2, પેલી બાજુ 2 જાય એટલે -2 થાય, એટલે ઓક્સિજનનો -2 કહેવાય. જ્યારે એકલો હોય ત્યાં તો 0. એટલે આ ડિફરન્સ જે મળ્યો આપણને -2માંથી 0, એ 2 ઇલેક્ટ્રોન ડિફરન્સ મળે છે તેમ કહી શકાય. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 15મો દાખલો 2.15. 5 એમ્પિયર પ્રવાહ એટલે I બરાબર તમને આપી દીધો 5 એમ્પિયર. એંગસ્ટ્રોમ લખું શું હું તો યાર, ઊંઘમાં એમ્પિયર લખો ભાઈ ખાલી. 20 મિનિટ એટલે ટાઈમ બરાબર આપ્યો છે 20 મિનિટ. દરેકને ખબર છે 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો 20 મિનિટ એટલે 20 × 60 સેકન્ડ, એટલે 6 દુ 12, 1200 સેકન્ડ થશે. ઓકે, કેલ્ક્યુલેટરની જરૂર પડશે આમાં. તો 20 મિનિટ, 1 મિનિટની 60 સેકન્ડ, તો 20 મિનિટની 20 × 60 સેકન્ડ, 2 × 6 = 12, 00. હવે ઉપયોગ કરીશું કે NiNO3 ટ્વાઇસ નિકલ નાઇટ્રેટ ના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુતદ્રોહ નિષ્ક્રિય વિદ્યુતદ્રોહ છે, એના વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. તો કેથોડ ઉપર નિકલ કેટલું દળ નિક્ષેપિત થશે એનું શોધવાનું છે, એટલે W ઓફ નિકલ શોધવાનું છે. સરસ મજાનું સૂત્ર મેં તમને સમજાવેલું છે આના માટે. W ઓફ Ni બરાબર AQ/NF. નિકલનો પરમાણુ દળ કેટલું થાય? સ્કેટિવે ક્રોમેયા કોની લે 26 27 28, લે 28 દુ 56, 6 ટોટલ 56 થાય. મોઢે યાદ રાખવાનું, આપેલું તો હશે જ, બાકી સ્કેટિવે ક્રોમેયા કોની બરાબર 3 4 5 4 5 4 5 3, એટલે 56 ને 3 59. આ ટ્રીક છે બેટા, નો વિડીયો મૂકવાનો છું, જોઈ લેજો. મોઢે એવું જુઓ 59 થાય. ક્યુ તમને શોધતા આવડે છે? ક્યુ બરાબર IT, I એટલે 5 અને T એટલે 1200. કુલમ આવશે 12 × 65, ડાયરેક્ટ કરો હેડો, 12 × 65 ડબલ મીંડા. આ તમારો ક્યુ થશે, એટલે 6000 ભાગ્યા N એટલે ઇલેક્ટ્રોન Ni +2 સ્વરૂપે જોવા મળે છે જનરલી 2. F એટલે 96 500, મીંડું કેન્સલ. 2 ઉડાડીએ તો 30 દુ 60, 56 × 30 ભાગ્યા 965 બરાબર 1.8341 ગ્રામ વજન મળશે તમને નિકલનું. શોર્ટ એન્ડ સ્વીટ રીતો સારામાં સારી ને સાચામાં સાચી. મોસ્ટ IMP દાખલો કયો છે? દાખલો પરીક્ષામાં પૂછાયો, બોર્ડમાં પૂછાઈ ગયેલો,
ઘણી બધી બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો, બરાબર, પ્રીવિયર યર્સ ક્વેશ્ચન કહેવાય. બહુ વખત પૂછાયો, ખાલી શું કરે આ નમૂનાઓ બદલી દે, બાકી જે છે તે, બરાબર. તો 3 વિદ્યુત વિભાજન કોષો આપ્યા તમને, કયા કયા? A, B ને C. એ તમને આપ્યો છે ZnSO4, B આપ્યો છે તમને AgNO3 અને C આપ્યો છે તમારો CuSO4. આ 3 વિદ્યુત વિભાજન કોષોના શ્રેણીમાં જોડ્યા, ફેરાડેનો બીજો નિયમ લાગુ પડે, તુલ્ય ભારવાળો. તો કોષ B માટે, તો B માટેની વેલ્યુઝ તમને આપી છે. 1.45 ગ્રામ સિલ્વર એટલે 1.45 ગ્રામ Ag કેથોડ ઉપર જમા થાય છે. શેના ઉપર? કેથોડ ઉપર જમા થયું. ત્યાં સુધી I બરાબર તમને કેટલો આપ્યો? 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. તો કેટલા સમય માટે? એટલે આના માટે T બરાબર શોધવાનું છે. તો કહેવા શું માંગે છે? તો બીજા કોષ માટે જે ડિટેલ આપી છે એના ઉપરથી પહેલા અને ત્રીજાનું દળ શોધવાનું છે. તો પહેલા માટે આપણને વજન આપ્યું છે, એના ઉપરથી આપણે શું શોધી શકીએ? Q શોધી શકીએ. અને એ Q મળી જાય તો એના ઉપરથી T મળી જાય, કેમ કે દરેકને ખબર Q બરાબર IT, બરાબર. તો ઇક્વેશન લખીએ પહેલાં આપણે Ag માટે. દરેકને ખબર Agની વેલેન્સી કેટલી? +1. એક ઇલેક્ટ્રોન લે બેટા, શું બની જશે? Ag સોલિડ. Agનું વજન કેટલું આપણને ખબર હોવું જોઈએ? 108 ગ્રામ. 1 ગ્રામ Agનું. આ પરમાણુ ભાર કહેવાય. એનું શું કહેવાય? પરમાણુ ભાર, એનું વજન કહેવાય. જેમ હાઇડ્રોજનનું 1 કહેવાય, ઓક્સિજનનું 16 કહેવાય, નાઇટ્રોજનનું 14 કહેવાય, એ રીતે આનું 108 થાય. તો આના ઉપરથી ખબર શું પડે કે 108 ગ્રામ ક્યારે મળે? જ્યારે 1 ફેરાડે, 1 ઇલેક્ટ્રોન એટલે 1 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે, અને 1 ફેરાડે એટલે 1 × 96 500 કુલમ થાય. એટલે આના ઉપરથી તમે પદ મૂકી શકો કે ભાઈ 108 ગ્રામ સિલ્વર જોઈતું હોય તો તમારે 1 × 96 500 કુલમ જેટલો વિદ્યુત ભાર આપવો પડે. તો આપણને રકમમાં કેટલું આલ્યું? 1.45 ગ્રામ સિલ્વર આલ્યું. તો 1.45 ગ્રામ સિલ્વર હોય આપણી જોડે, તો એ વખતે કેટલા કુલમ વિદ્યુત ભાર આપવો પડશે? કેટલો Q આપવો પડશે? તો ચોકડી ગુણાકાર કરીએ આ બંનેનો, તો 1.45 × 1 × 96500 ડિવાઇડેડ બાય 108. કેલ્સી કાઢીએ. 1.45 ગુણ્યા 96500 કુલમ ભાગ્યા 108, એટલે તમને સારું થશે. અહીં આગળ આન્સર લખી દઈએ આપણે 1295.60 કુલમ. તમને આ શું મળ્યું? આ Q મળ્યો, વિદ્યુત ભાર મળ્યો. શું મળ્યો? વિદ્યુત ભાર મળ્યો. આ વિદ્યુત ભાર ઉપરથી આપણે શું શોધી શકીએ? વિદ્યુત ભાર ઉપરથી શું શોધી શકીએ? તો T શોધવાનો છે. તો Q બરાબર શું થાય? I × T. Q તમને મળી ગયો 1295.60 બરાબર I તમને આપેલો છે 1.5 × T. તો T મળી જાય કે ના મળી જાય? તો T બરાબર શું થશે? આ 1.5 નીચે જાય તો 1295.60 ડિવાઇડેડ બાય 1.5 એટલે ભાગ્યા 1.5. ટાઈમ આવશે તમારો 863.73 સેકન્ડ. બરાબર. હવે આ દાખલાની અંદર બીજા 2 ભાગ શોધવાના બાકી છે. આ તો શું શોધ્યું? એક સ્ટેપમાં બધું મળી રહે એટલે આપણે થોડું ભેગું લખ્યું છે. જો તમને ખબર પડતી હોય તો મજા આવવાની જ છે, બહુ ટેન્શન ના લેવું. AgNO3 માટે જે ડિટેલ્સ આપી હતી, 1.45 ગ્રામ Ag આપે તો I આપે તો T શોધવાનો હતો. તો એના ઉપરથી આપણે Q બરાબર IT માટે Q શોધ્યો એટલે T મળી ગયું. બરાબર. તો Q કઈ રીતે શોધ્યો? તો આપણે સમીકરણ મૂક્યું ભાઈ AgNO3 માં Ag ક્યારે મળે? તો Ag પ્લસ હશે, એમાં 1 ઇલેક્ટ્રોન આપો તમે એટલે Ag મળી જાય. 1 ઇલેક્ટ્રોન એટલે 1 મોલ ઇલેક્ટ્રોન કહેવાય.
એનો મતલબ 1 ફેરાડે એટલે 1 × 6/500 કુલમ જેટલો ફેરાડે. એ વખતે Ag1 મળ્યો હોય સમીકરણ પ્રમાણે, તો સમીકરણમાં Ag1નો મતલબ શું થાય? 1 મોલ Ag એટલે એનો પરમાણુ ભાર 108. તો ખબર પડી 108 ગ્રામ સિલ્વર મળ્યું હશે એ વખતે 1 ફેરાડ એટલે 1 × 6/500 કુલમ વિદ્યુત ભાર વપરાયો હશે. તો આપણને 1.45 આપ્યું છે વજન, 1.45 ગ્રામ સિલ્વર, એનો કેટલો? એના ઉપરથી તમને ક્યુ મળી ગયો. શું મળી ગયો? ક્યુ મળી ગયો. એ ક્યુ તમને મૂક્યો આઈટીની અંદર એટલે ટી મળી ગયો. હવે જે ટી મળી ગયો છે અને ક્યુ મળી ગયો, ક્યુ બધા માટે સેમ હોય, ક્યુ બધા માટે સેમ શ્રેણી જોડાણ છે. અહીંયા આગળ કેવું છે? શ્રેણીમાં જોડેલ છે માટે, શ્રેણીમાં જોડેલ છે માટે આવી રીતે આપણે બધા માટે સેમ લઈએ. કે તો શોધી હવે ઝિંક માટે, તો W ઓફ ઝિંક સારામાં સારી રીત બેટા આપણી છે, એવું નહીં કહેતો પણ તમે જોઈ લેજો ને, તમે જ કહેશો. સહેલામાં સહેલી રીતે આ જ પડશે. એ એટલે એનો પરમાણુ ભાર. ઝિંકનો કેટલો થાય? 65, મને ખબર છે મોડે. 30મા નંબરનો 360 ને 65. ક્યુ એનો કેટલો થાય? તો બધા માટે સેમ જ છે, 1295.60 બાય n એટલે Zn માં Zn+2 બનતો હોય, 2 ઇલેક્ટ્રોન થશે. F એટલે 96,500. ગણો ચલો એડો, 65 × 1295.60 ભાગ્યા 2 ભાગ્યા 96,500, 0.4363 ગ્રામ શું મળશે? Zn મળશે. ધીસ ઇઝ યોર W ઓફ Zn. ધીસ ઇઝ યોર આન્સર. પડી ખબર? નેક્સ્ટ હવે કોપરના અંદર CSO4ના અંદર કોપરનું વજન, તો W ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ AQ/NF. કોઈ જગ્યાએ મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર જોવા નહીં મળે. ચોપડીમાંથી ઉદાહરણ દ્વારા આપણે બનાવ્યું છે. સહેલામાં સહેલું, બાકી બધા ત્રિરાશિ બધા મૂકશે ને ગોળા થઈ જવાના છે. કોપરનો પરમાણુ ભાર, કોપર 29મા નંબર, 29 × 58, 58 5 63. આ ટ્રીક છે બેટા, આનો વિડીયો અપલોડ કરે જોઈ લેજો, બધાનું મોડે થઈ જશે. ક્યુ એટલે વિદ્યુત ભાર બધા માટે સેમ, શ્રેણી જોડાણ કર્યું છે એટલે વિદ્યુત ભારનો ફેરાડેનો વિદ્યુત વિભાજનનો બીજો નિયમ, એના આધારે બધા માટે સેમ વીજભાર શ્રેણીમાં જોડ્યું એટલે તો ક્યુ કેટલો? 1295.60 ડિવાઇડેડ બાય n એટલે Cu માંથી Cu+2 2 ઇલેક્ટ્રોન. ફેરાડે એટલે 96,500 કુલમ, 96,487 કરો તો એ ચાલે. જવાબ થોડો આગો પાછો થઈ જાય. ચલો 63 × 1295.60 ભાગ્યા 2 ભાગ્યા 96,500, જવાબ આવે છે 0.4229 ગ્રામ કોપર મળશે. ધીસ ઇઝ યોર W ઓફ Cu, 0.4229 ગ્રામ. ક્લિયર બેટા? લઈ લો સ્ક્રીનશોટ એકવાર. મોસ્ટ ટાઈમ બી દાખલો 3 માર્કની અંદર પૂછાઈ શકે, બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયું છે. નવીનતા શું હોય? આ જે આપ્યા છે ZnSO4 બરાબર, AgNO3, CSO4, આ બધાની જગ્યાઓ અલગ અલગ પ્રકારના દ્રાવણો મૂકતા હોય છે, બાકી રીત સેમ રહેશે. ગમે તે એક કોર્સ માટે તમને ડિટેલ આપી છે, એના ઉપરથી તમારે બીજા 2 માટે AQ/NF મૂકીને ડાયરેક્ટ. હું તો સલાહ આપું છું તમને કે જ્યારે પણ તમને નિક્ષેપિત દળ માગ્યું હોય, નિપજોનું દળ માગ્યું હોય, ત્યારે આ રીતે તમે લઈ શકો. નિક્ષેપિત દળ માગ્યું હોય ત્યારે તમે આ સૂત્ર AQ/NF લઈ શકો છો. ઓકે, અહીં આગળ સ્વાધ્યાયના દાખલા, તમામ સ્વાધ્યાયના દાખલા પૂર્ણ થાય છે. બાકી જે વધ્યા છે થિયરિકલ પ્રશ્નો છે એ તમે થિયરીના મદદથી કરી શકો છો. જો એમાં કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો, ચોક્કસથી આપણે એના માટે વિડીયો બનાવીશું. તો અહીંયા આગળ આપણે ચેપ્ટર નંબર 2ના તમામ ઉદાહરણ, લખાણ સંબંધિત અને સ્વાધ્યાયના દાખલા જે અગત્યના હતા એ બધા પૂર્ણ કરીએ છીએ. ઓકે, ફરી મળીશું ચેપ્ટરના નવા દાખલા, ચેપ્ટર 3ના દાખલા લઈને. એમાં પણ લોગ એન્ટીલોગનો બહુ જ ઉપયોગ થયો છે, એટલે લોગ એન્ટીલોગનો વિડીયોઝ એકવાર ફરીથી કહું છું જોઈ લેજો, જે આપણી ચેનલ પર અપલોડ કરેલ છે. વિડીયોઝ ગમતા હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરો, બેલ આઇકન ટચ કરો જેથી રેગ્યુલર વિડીયોઝ મળતા રહે. કમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા અને વિડીયો ગમે તો લાઇક કરજો. ચલો ટાટા, બાય બાય, સી યુ.